જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું છું અત્યારે મૂળ દ્વારકા વિસાવાડામાં અને તમને લોકોને દર્શન કરાવું. તો મિત્રો, હું છું અત્યારે મૂળ દ્વારકાધીશના મંદિરે અને આ વિસાવાડા જે દ્વારકાથી લગભગ 100 કિલોમીટર જેટલું દૂર છે. તો આ બાજુ છે મૂળ દ્વારકાધીશનું મંદિર ને આ બાજુ છે સિદ્ધેશ્વર મહાદેવનું. અત્યારે ખૂબ જ વરસાદ ચાલી રહ્યો છે. મોટા ઘણા મંદિરો આવેલા છે. એમને આપણે વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ બતાવતો રહીશ. મિત્રો, હું છું અત્યારે પોરબંદરના મૂળ દ્વારકા વિસાવાડા ગામમાં અને ગામના લોકો અને ગામ પણ બહુ જ સરસ છે અને સુંદર છે. તો મિત્રો, જ્યારે હું છું અત્યારે પોરબંદરના કુચડી ગામે અને અહીંયા એક અદ્ભુત લોકેશન છે. ભાઈ જુઓ શું કરે છે, બહુ પાછળ જુઓ તળાવ છે ખૂબ સરસ મજાનું. બહુ મજા આવી અને ગામના લોકોએ પણ બહુ સાથ આપ્યો, બહુ પ્યાર આપ્યો અને બહુ સારી રીતે અમારું સ્વાગત બી કર્યું છે. બહુ મજા આવી. ગુજરાતના દરેક ગામડાઓમાં દરેકની બોલી અલગ છે, દરેકના પહેરવેશ અલગ છે, દરેકની સંસ્કૃતિ અલગ છે અને આ બધું જાણવાનો મોકો મળ્યો છે આજે. મિત્રો, હું છું અત્યારે પોરબંદર સોમનાથવાળા હાઈવે પર અમે જઈએ છીએ અત્યારે માધવપુર બીચ અને રસ્તામાં ચા પાણી માટે કર્યો હતો ને ચા પીને હવે અમે નીકળીએ છીએ માધવપુર માટે. ફાઇનલી મિત્રો, હું છું અત્યારે માધવપુર અને પાછળ જે હોટલ દેખાય અમે ત્યાં છીએ અને અત્યારે જમવાનું બાકી છે તો પહેલાં જમી લઈએ. ગાઈઝ, અત્યારે અમારી જમવાની વાર છે તો અમે લોકો બાજુના એક પાન પલ્લર હોટલ છે ત્યાં આવ્યા અને અહીંયા બહુ બેસવાની ખાટલો દેશી સ્ટાઇલમાં એકદમ બહુ મજા આવી. કેમ ભાઈ? તો આ દરિયાનો મસ્ત ઠંડો પવન આવે છે અને જમવાની થોડી વાર હતી ને અહીંયા ખાટલો મળી ગયો ને એમાં તો આનંદ આવી ગયો એકદમ. સવારે બીચ ઉપર જવાનો પ્લાન છે સવારમાં, જોઈએ છે અત્યારે. આમ તો આખા દિવસનો વરસાદ ખૂબ જ હતો. અમારી તો 11 વાગે કુચડી આવવાનું હતું અને અહીં તો અમે વહેલા આવી ગયા હોત પણ વરસાદના લીધે અમે વિસાવાડામાં લગભગ 3 વાગ્યા સુધી વિસાવાડામાં હતા. તો મિત્રો, આજનો બ્લોગનું અહીં એન્ડ કરીશ કેમ કે આજે તો કંઈ ખાસ હતું નહીં. આજે વરસાદ બહુ હતો તો બ્લોગ બી શૂટ કરવામાં મને ખૂબ જ તકલીફ પડી છે ને આવતીકાલે અમે માધવપુર બીચ ઉપર જઈશું ને બીચ પરથી અમે ડાયરેક્ટ સોમનાથ માટે નીકળવાના છીએ. તો કાલનો બ્લોગ બહુ મજાનો રહેવાનો છે. તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને મળીએ છીએ કાલે આપણે. જય માતાજી.